તેઓ બળદગાડામાં સવાર થયા અને બળદગાડું લઈ અને હાંકતા હાંકતા પસવાદળ ગામમાં આવ્યા અને ગામમાં આવી અને આ જીવાભાઈ પ્રજાપતિનું ઘર પૂછતા પૂછતા આખરે તેઓ જીવાભાઈના ઘરે પહોંચી ગયા। ત્યારે જીવાભાઈ બેઠા બેઠા વાતો કરે છે કે કદાચ નાનો મોટો કોઈક કેસ આવી ગયો હોત ને તો મારું ગુજરાન ચાલ્યું જાય અને ફરી 10 દિવસ સુધી મારે જોવું ના પડે। આમ હજુ તો વિચાર કરતા હતા ને ત્યાં તો બળદગાડું આવીને એમની પાસે ઊભું રહી ગયું અને કહેવા લાગ્યા કે ભાઈ જીવાભાઈનું ઘર કયું છે કે હું જ છું જીવાભાઈ આવો। ત્યારે બળદગાડામાંથી નીચે ઉતરીને બંને ભાઈઓ એમની સામું ઢોલિયામાં જઈને બેઠા અને આ સમગ્ર ઘટનાની વાત કરે છે કે ભુવાજી ગજબ થઈ ગયો છે, અમારા ગામમાં એક બાઈ છે ને એને વળગાળ વળગ્યો છે અને કોઈનાથી નીકળી શકે એમ છે નહીં। ત્યારે જીવાભાઈ કહે છે કે તમે કોઈ ભુવાઓ લાવ્યા કે નહીં? કે ભુવાઓ તો લાવ્યા પણ એ બાઈનું એવું રૂપ જોતાની સાથે જ ભુવાઓ ત્યાંથી ભાગી જાય છે અને જો કોઈ ભુવો એને વળગાળ વાળીને જાય ને તો થોડી જ વારમાં બાઈ રડવા લાગે અને એની એ જ પરિસ્થિતિ થઈ જાય છે। માટે હવે હે જીવાભાઈ તમે અને તમારી સધી જો આ દુઃખને મટાડો ને તો જીવનભર તમારા આભારી રહીશું ને તમે જે કહેશો ને એ આપવા તૈયાર છીએ। ત્યારે જીવાભાઈના મનમાં લાલચ જાગીને કહે છે કે આજે જો આ બાઈનું દુઃખ જો કદાચ મટી જાય ને તો મન ફાવે એટલા રૂપિયા લઈ લઉં ને 1-2 મહિના ટૂંકા થઈ જાય ને એવું કરી નાખું। આમ કહીને કહે છે કે તો ચાલો ત્યારે હું આવવા માટે તૈયાર છું કે તમારે તમારી માતા સધીની રજા નથી લેવાની કે મારે રજા લેવાની જરૂર નથી, મારી સધી હંમેશને માટે મારી ભેળી છે। આમ કહી અને જીવાભાઈ તો બળદગાડામાં બેસી ગયા અને પછી તો ગામના સૌ માણસો પૂછે છે કે જીવાભાઈ ક્યાં ચાલ્યા? કે એક બાઈના શરીરમાં વળગાળ થયો છે એને કાઢીને પાછો આવું છું કે ભલે। ત્યારે અને આમ બળદગાડું ચાલતું ચાલતું હવે આ ગામમાં પહોંચ્યું અને ગામમાં પહોંચતાની સાથે ગામના સૌ માણસો ભેગા થવા લાગ્યા કે જીવાભાઈ ભુવાજી આવ્યા છે, જીવાભાઈ ભુવાજી આવ્યા છે। પછી તો તેઓ આ બાઈના ઘરે પાટ માંડે છે અને પાટમાં તેઓ દાણા જુએ છે અને ઘણું બધું કરે છે પણ કાંઈ ખબર પડતી નથી। પછી તેઓ કહે છે કે બાઈને અહીંયા લાવો, એના શરીરમાં જે વળગાળ હશે ને એ ધૂણવા જરૂર આવશે। પછી તો બાઈને ત્યાં લાવીને બેસાડી અને આ બાજુ એક રાવણદેવને બોલાવ્યા છે, તેઓ ડાક વગાડે છે અને આ બાજુ જીવાભાઈ કહે છે કે આમ તો રોજ રડે છે, હવે રડી બતાવ તો મને ખબર પડે કે તું સાચી ચૂડેલ છે। અને આમ કરતાં કરતાં આખી રાત નીકળી ગઈ અને હવે સવારનું પરોઢિયું થયું છે અને 4 વાગ્યાનો સમય થવા આવ્યો છે ને જીવાભાઈ કહે છે કે મને જોઈને જ આ ડરીને ભાગી ગઈ છે, હવે આના શરીરમાં લાગે છે કે કોઈ વળગાળ રહ્યો નથી, એમ છતાં હું એને વાળીને લઈ જાઉં છું અને ગામ લોકો ચિંતા કરશો નહીં। અને એ બાઈનો જે ધણી હતો તેને તેઓ કહે છે કે જાઓ એક સફેદ કપડું લાવો અને એ કપડામાં એક શ્રીફળ બાંધીને લાવો અને જુઓ પછી હું એ જોઉં છું કે કેવી રીતે વળગાળ નથી વળતો। અને હજી તો આમ તેઓ બડાઈઓ હાંકી રહ્યા છે ને એવામાં આ જે બાઈ હતી તે હાકોટો કરીને ઊભી થઈ ગઈ અને તેના માથાના જે વાળ હતા એ મોરલો જેમ કળા કરતો હોય એવી રીતે ઊભા થઈ ગયા અને બાઈનું આખું શરીર ધ્રુજવા લાગ્યું અને હાકોટો કરીને બોલી કે જીવા તું મને કાઢવા માટે આવ્યો છે અને તું મને વાળીને લઈ જઈશ કે હા તને। અને ત્યારે એ ચૂડેલ ગુસ્સામાં આવે છે અને ત્યાંથી 2 ડગલા આગળ ચાલીને જીવાભાઈને એક જોરથી લાફો મારે છે અને લાફો મારતાની સાથે જીવાભાઈનું મોઢું હતું એ એક બાજુ જમણી બાજુ ફરી ગયું અને જેવું મોઢું ફરી ગયું ત્યાં તો ગામના સૌ માણસો ઊભા થયા અને આ બાઈને બાવડેથી પકડી અને પાછા પોતાના ઘરમાં લઈ જાય છે ઓરડામાં અને જીવાભાઈને કહે છે કે જીવાભાઈ તમે તો ભુવાજી છો, હવે તમે કાંઈક કરો। પણ ત્યાં તો જીવાભાઈ કહે છે કે બળદગાડું લઈ અને હવે મને ઘરે મૂકી જાઓ કે પણ જીવાભાઈ થયું છે શું કે મારી ગરદન એક બાજુ વળી ગઈ છે અને હવે તે સીધી થવાનું નામ લેતી નથી, તો કે હવે શું કરશો? કે હવે તો શું કરું, હવે મારે ઘરે જવું પડશે, મારાથી આ કામ નહીં થઈ શકે। ત્યારે બળદગાડામાં 2 માણસો જીવાભાઈને બેસાડે છે ને બેસાડી અને બળદગાડું પાછું વહેલી સવારે આ બાજુ એમના ગામમાં આવ્યું। ત્યારે ગામના સૌ માણસો ભેગા થયા અને બળદગાડાવાળા ભાઈઓને પૂછે છે કે જીવાભાઈનું આમ આ રીતે માથું ફરી કેમ ગયું છે, સીધું કેમ નથી થતું? ત્યારે એ બળદગાડાવાળા ભાઈ સમજાવે છે આખી ઘટના
કે અમારી બાઈને એક ચૂડેલ વળગી છે ને એણે વહેલી સવારે 4 વાગે આ જીવાભાઈને એક જ લાફો માર્યો છે ને લાફો મારતાની સાથે એમનું મોઢું ફરી ગયું છે અને મોઢું તો ફરી ગયું છે પણ એ ચૂડેલે એટલો શબ્દ પણ કહ્યો છે કે હવે હે ભુવા આજે તારું મોઢું મેં ચૂડેલે ફેરવી નાખ